નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસાહૂણં. પ્રશ્ન નંબર 335. પરમાણુના બંધનું સ્વરૂપ તથા ભેદ પ્રભેદ સ્પષ્ટ કરો. ગઈકાલે ચર્ચા કરી હતી કે આ જગતમાં જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય રહે છે. એ 6 દ્રવ્યમાં એકમાત્ર પૂદગલ દ્રવ્ય ઇન્દ્રિય જ્ઞાન વડે જણાય છે. એ પૂદગલ દ્રવ્યમાં પણ સ્કંધ ઇન્દ્રિય જ્ઞાન વડે જણાય છે, પરમાણુ ઇન્દ્રિય જ્ઞાન વડે જણાતો નથી. અને એ સ્કંધમાં પણ સ્થૂળ એવા જે સ્કંધો છે એ સ્કંધો ઇન્દ્રિય જ્ઞાન વડે જણાય છે. દ્રવ્ય કર્મ વગેરે જે સૂક્ષ્મ સ્કંધો છે એ ઇન્દ્રિય જ્ઞાન વડે જણાતા નથી. પૂદગલ, અનંત પૂદગલ આ જગતમાં જીવથી પણ અનંત ગુણી સંખ્યામાં રહેલા છે. જીવ અનંત છે અને પૂદગલ અનંતાનંત છે. અનંતાનંત પૂદગલોમાં એવો આ વ્યાપ્ત ભગવાન આત્મા અનંત પૂદગલ પરમાણુઓના યોગમાં રહીને પોતે અનંત રૂપે થઈ જતો નથી. અનંત પૂદગલ પરમાણુ ના બંધ રૂપ આ જે શરીર છે એ શરીરમાં જન્મથી મરણ સુધી નવીન પરમાણુઓનો બંધ થાય છે. અને પૂર્વે બંધાયેલા એવા જે પરમાણુઓ આ શરીરમાંથી બહાર નીકળે છે. જેમ સુમેરુ પર્વતમાં નવા નવા પૂદગલ પરમાણુઓ સુમેરુ પર્વતમાં બંધાય છે અને પૂર્વે બંધાયેલા પરમાણુઓ સુમેરુ પર્વતથી છૂટા પડે છે, તેમ છતાંય સુમેરુ પર્વત તો જેમ છે તેમ રહે છે. જો કે આ શરીર જાડું પાતળું એવા રૂપે જે પરિણમન કરે છે, તેમ છતાંય જન્મથી મરણ સુધી આ શરીરના અનંત પૂદગલ પરમાણુમાં પ્રતિ સમય નવા નવા પરમાણુનું આવવું અને જૂના પરમાણુનું વિખરાવું થાય છે. જે પરમાણુ વિખરાય છે, જે પરમાણુ આ અનંત પૂદગલના પિંડરૂપ એવા શરીરથી છૂટા પડીને વિખરાય છે, એ પરમાણુમાં ચૈતન્યપણું નથી. કારણ કે જો ચૈતન્યપણું એ પરમાણુમાં હોત તો પરમાણુ જ્યાં વિખરાઈને છૂટા પડ્યા ત્યાં બધે જ જ્ઞાન 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 એ રૂપે અનુભવ થવો જોઈએ. શરીરથી છૂટા પડેલા પૂદગલ પરમાણુ 3 લોકમાં સર્વત્ર ક્યાંય પણ
એ પોતે ગતિ કરીને પહોંચે છે. જો ચૈતન્યપણું એ પરમાણુના યોગમાં રહીને પોતે જો એ પરમાણુ રૂપે પરિણમી ગયું હોત તો 3 લોકમાં બધે એવી રીતે જ્યાં જ્યાં પરમાણુ જાય ત્યાં ચૈતન્યપણું ફેલાવવું જોઈએ. પણ પરમાણુના જે વિયોગ થાય, પણ ચૈતન્યપણું જે કાયમ ટકીને રહેનારું, એવો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવી હું નિજ ભગવાન આત્મા વર્તમાનમાં જે દેહની સાથે રહું છું, જેમ દેહમાંથી છૂટા પડેલા પરમાણુમાં ચૈતન્યપણું ક્યાંય મળ્યું નથી, એટલા માટે પરમાણુના વિયોગ વખતે પણ અહીંયા ચૈતન્યપણું હાજર છે. એ ચૈતન્યપણું એ પરમાણુના વિયોગમાં પણ હાજર છે. અને જે નવા પરમાણુનો આ દેહમાં સંયોગ થાય છે, એ નવા પરમાણુના સંયોગ પેલા પણ ચૈતન્યપણું હતું. એ સંયોગ થયો એટલે ચૈતન્યપણું પ્રગટ્યું એમ નથી. આના પરથી એ સિદ્ધ થાય છે કે નવા નવા કોઈ પણ પરમાણુઓ દેહમાં આવીને બંધાય તો એનાથી ચૈતન્યપણાના સત્તાની સિદ્ધિ નથી. અને જૂના જૂના પરમાણુઓ દેહમાંથી નીકળે તો એના કારણે પણ ચૈતન્યના સત્તાપણાની સિદ્ધિ નથી. બંને સ્થિતિમાં ચૈતન્યપણું નિરપેક્ષ અને નિરાળું અનાદિ અનંત એક ધ્રુવ રૂપ ટકીને રહેનાર પરમાણુના યોગમાં એ વિયોગમાં જે ચૈતન્યપણામાં કોઈ તારતમ્યતા, કોઈ તરંગના ઉછળવાપણું નથી. પરમાણુના યોગ થતા ચૈતન્યપણામાં કંઈક તરંગ ઉછળતી હોય, પરમાણુના વિયોગ થતા ચૈતન્યપણામાંથી એ કોઈ તરંગો નીચે સમાઈ જતી હોય એમ નથી. એ ચૈતન્યપણું એક ધારા રૂપ ટકીને રહેલું છે. દેહના પરમાણુને લીધે એ ચૈતન્યપણાને કોઈ ફરક પડતો નથી. દેહના પરમાણુની સત્તાને લીધે ચૈતન્યની સત્તા નથી. દેહની સત્તાને લીધે પોતાની સત્તા માનવાનું નામ મિથ્યાત્વ છે. અને આનાથી અનંત અનંત સંસાર જે આ વધ્યો એનું મૂળ કારણ જ આ છે કે દેહના જે અનંત પૂતગલ પરમાણુની સત્તાને લીધે પોતાના ચૈતન્યની સત્તાને એમ માની કે હું સત્તા સ્વરૂપ, આ દેહ જો સત્તા સ્વરૂપ છે તો હું પોતે સત્તા સ્વરૂપ છું. દેહની સત્તા એ જ પોતાની સત્તા એમ માની અને એટલા માટે જ જન્મથી મરણ પર્યંત આ દેહની સુરક્ષા માટેના જ ઉપાયો શોધ્યા. દેહને સાચવવા, દેહને પંપાળવા, દેહની સેવા ચાકરી કરવા, આ દેહને સુરક્ષિત રાખવા, બધા જ પ્રકારના ઉપાયો, એ ઉપાયો એવા એવા કર્યા. અને એ ઉપાયોમાં વિકલ્પોથી જેટલું જેટલું ચિત્ત એ પ્રકારના વિકલ્પોના અંદર તન્મય થઈને જોડાયું, ઉપયોગ જ્યાં એવા વિષયોના અંદર દેહની પુષ્ટિ કરવાના જે વિકલ્પો અને દેહની પુષ્ટિ કરવાના જે વિકલ્પો અને દેહ એ બંને
દેહની પુષ્ટ કરવા માટેના જે વિકલ્પો છે, એક તો એ કે ભોજન કરવાના વિકલ્પો, આ શરીરને સુંદર બનાવવાના વિકલ્પો, આ વિકલ્પો, અને એક શરીરની આવા પ્રકારની ક્રિયાઓ, ઉપયોગ એ વિકલ્પો અને ક્રિયાઓમાં એવો તન્મય થઈને જન્મથી મરણ સુધી રહ્યો, એક ક્ષણ માટે પણ એનાથી છૂટો ન પડ્યો, કે જેના કારણે એ છૂટો પડીને એ સમયે આ દેહના પરમાણુથી જુદા ચૈતન્યની સત્તાની અનુભૂતિ અને એ ચૈતન્યની સત્તાના અસ્તિત્વનો વિચાર પણ કરે. વિચાર કરવા યોગ્ય પણ એવી સ્થિતિ અંદરમાં ન આવી, કારણ કે દેહના પરમાણુને જ ગાઢ પોષ્યા. શરીરને એટલું સ્વસ્થ તંદુરસ્ત બનાવવાની કોશિશ હજી પણ એના ઉપર, કે શરીરમાં અત્યારે કસરત કરીને શરીર જો સ્વસ્થ રહે તો વધારે કેટલું આયુષ્ય, કે 50 વર્ષ થયા છે, વધારે 20 વર્ષ, 30 વર્ષ. હવે આ ન કરે તો કેટલું આયુષ્ય, તો કેટલો ફરક પડ્યો. પણ એ જે વિકલ્પોની અંદર ચિત્ત એટલું તન્મય થતું હતું કે દેહને હજી સાચવું એ સમયે એ ભ્રમણામાં ધ્યાન જ ન ગયું કે આ દેહને સાચવવાના ને હજી દેહની સત્તાથી પોતાની સત્તા માની છે. લક્ષ્ય જ ઉલટું છે. વિષય ભોગોની વૃત્તિ આ દેહના પરમાણુને લઈને એટલી ગાઢ છે ને એના કારણે આ ભ્રમણા એવા પ્રકારની પડેલી છે કે હું આત્મ સાધના માટે દેહને સ્વસ્થ રાખવા માંગુ છું. આ પોતાની જાતને છેતરી છે. અંદરમાં મિથ્યાત્વનો એટલો પ્રભાવ છે કે દેહથી વિષય ભોગો ભોગવાય અને દેહની સત્તાથી મારી સત્તા છે. આ દેહને કઈ થયું તો એ મને થયું, એવું જે ગાઢ મિથ્યાત્વ પોષાયું છે, એ મિથ્યાત્વને જડ મૂળથી દૂર કરવા માટે જે ચૈતન્યની હું ભગવાન આત્મા, ચૈતન્ય સ્વભાવી, એ ચૈતન્ય સ્વભાવી હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, આ ચૈતન્ય સ્વભાવી, એ ચૈતન્ય સ્વભાવી હું ભગવાન આત્મા, આ દેહની જે પ્રકારની ક્રિયાઓને લઈને અંતરમાં પડે એમ જ કે એના વગર મારું અસ્તિત્વ કેમ. શ્વાસનું શરીરમાં જવું, શ્વાસનું શરીરમાંથી બહાર આવવું, આવી જે શ્વાસ અને ઉચ્છ્વાસની જે આ ક્રિયા ચાલે છે, એક તો દેહની આ ક્રિયા જ્યારે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય લીધો ત્યારે એ જે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનો આશ્રય લેતા આ શ્વાસોશ્વાસની ક્રિયા જો રોકાઈ જાય તો ચૈતન્યપણાને કઈ રોકાવા પણ નથી. એ તો એવું સળંગ ધારા રૂપ એક રૂપ એવું છે, એવું એક ક્ષણે ભેદ જ્ઞાન વર્તે કે અત્યારે જો આ શ્વાસોશ્વાસની ક્રિયા રોકાઈ ગઈ ને આ મળદું પડ્યું તો હું જે છું, હું પણ જે સ્થાપ્યું એને તો કઈ નથી, એ તો એક રૂપ એને એ છે. આ જાગૃતિનું નામ, જાગૃતિ, એને જગતમાં ધર્મ કહેવામાં આવે છે. જ્ઞાનીને હવે એ ધર્મ છે, એ ધર્મના અંદર પણ હવે વિકલ્પ નથી કે અમે ધર્મ થયો ને ધર્મ કર્યો. ત્યાં તો ધર્મ ઉપર લક્ષ્ય ગયું તો ચૈતન્ય ઉપરનું લક્ષ્ય છૂટી ગયું. એક જ વાત, હું ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્યની સ્થિરતાના ફળમાં ધર્મ પ્રગટ થયો. પણ પ્રગટ થયેલા ધર્મમાં તો રસ ક્યાં છે? રસ ધર્મમાં રસ નથી. રાગ અને શુભરાગ, આ જે શુભરાગ, આ પુણ્યના જે ભાવ,
એ પુણ્યના ભાવ તો ધર્મ નહીં. એ પુણ્યના ભાવ એ તો ધર્મ નહીં. વિતરાગતાની પોષક જે છે એવી જે વાણી, વિતરાગી દેવ અને વિતરાગી ગુરુ અને એ દેવશાસ્ત્ર ગુરુના ઉપદેશથી મળેલી જે આ ભગવાન આત્માની ચૈતન્ય સ્વભાવની આવી અપૂર્વ વાતો, એને અંતરમાં, એ ઉપદેશને અંદરમાં અવધારણ કરીને અંદરમાં જે ચૈતન્યના આશ્રયે પોતાને પણ પ્રગટ થયેલો આ વિતરાગ ભાવરૂપ જે આ ધર્મ, એ વાસ્તવિક ધર્મ છે. પુણ્ય એ ધર્મ નથી. પણ આ જે વાસ્તવિક ધર્મ છે વિતરાગ ભાવરૂપ, એ ધર્મનો રસ નથી. આ જીવ બહુ ને તેને ધર્મમાં રસ જાગ્યો છે. ખરેખર એને આવા ધર્મમાં પણ જો રસ જાગ્યો છે તો એ ધાર્મિક નથી. ધાર્મિક તો એ કે જેને ચૈતન્યનો રસ છે એ ધાર્મિક છે. ધર્મનો રસ છે ધાર્મિક નથી. આ ચૈતન્યનો રસ છે એ ધાર્મિક છે. ધર્મનો રસ છે એ ધાર્મિક નથી. કારણ કે જેને ધર્મનો રસ છે એને પર્યાયનો રસ છે, પર્યાયનો રસ છે એ જ અધર્મ છે. ચૈતન્યનો રસ ત્રિકાળીપણામાં જેને રુચિ છે એને ધર્મ છે. રુચિનો અર્થ એમ નહીં કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત સાંભળવાની રૂચે, તે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના શાસ્ત્રો વાંચવાના રૂચે, તેમ એ રુચિ નહીં. જેને ચૈતન્યની રુચિ છે તેને ધર્મ છે. એ રુચિનો અર્થ એકત્વ છે. परद्रव्यन ते भिन्न आप में रुचि सम्यक्त्व भला है. सम्यक दर्शन एनु नाम छे के परद्रव्यथी भिन्न एवा पोताना स्वरूपमां रुचि. ए रुचिनो अर्थ जे छे, ए रुचिनो अर्थ एकत्व. एकत्व एटले हूँ, ममत्व नहीं. ममत्व नहीं. चैतन्य स्वभावी भगवान आत्मा ए मारो, ए जगत में मारू ने बीजू कई मारू नहीं, एवी जेने दृढ़ श्रद्धा थई ए धर्मी नहीं. ए तो ममत्व थयुं के भगवान आत्मा ए ज मारो, मारो नहीं. हूँ पोते भगवान आत्मा, आनु नाम एकत्व. हूँ મારાપણામાં દૂરી છે હજી કે હું કંઈક અલગ છું અને ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા અલગ છે, અને હું જે અલગ છું અને ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા મારો છે, આ કંઈક અલગ છે. અહીંયા તો એમ સમજવું કે આ હું પોતે એ છું, હું પોતે ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું. એ હું તો મારું શું કે જેવી એ સમયે શ્રદ્ધા થઈ કે હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, એ સમયે મારું કઈ એ વાત તો નીકળી ગઈ. કારણ કે એનું કઈ જગતમાં નથી. સમ્યક દ્રષ્ટિને જેમ એકત્વ થયું કે હું ભગવાન આત્મા, એ સમયે તે એકત્વ બુદ્ધિ છૂટી ગઈ કે આ શરીરના પરમાણુ તે મારું સ્વરૂપ. અને એ સમયે મમત્વ બુદ્ધિ પણ છૂટી ગઈ. કારણ કે ચૈતન્ય પણ હું માનતા ચૈતન્યનું જગતમાં કંઈ નથી, તેથી કરીને જગતમાં મારું કંઈ નથી.
જગતમાં બસ એક ચૈતન્ય માત્ર ભગવાન આત્મા, ચૈતન્ય સ્વભાવી ત્રિકાળી ધ્રુવ શુદ્ધ આત્મા. શ્વાસોશ્વાસની ક્રિયા રોકાય પણ ચૈતન્યપણામાં કઈ ન રોકાય. શરીરમાં વહેતું લોહી વહેતું રોકાય તો મારું શું રોકાઈ ગયું? કારણ કે ચૈતન્યપણામાં એનું જે જાણનાર આવું જે નિત્ય જાણનાર આવું જે નિત્ય ધારા પ્રવાહથી જે ચાલવા વાળું જે આ જાણનાર એ જાણપણામાં કઈ રોકાયું નહીં. કઈ આ જે સળંગ એક જ્ઞાન જેમાં હવે કોઈ ઉપરની તરંગો પણ નહીં, જેમાં કોઈ નીચે પણ આવવા પણ નહીં, જેમાં એક સળંગ એક રૂપ સહજ સ્થિતિ. જેવી રીતે શરીરના શ્વાસોશ્વાસ રોકાઈ જવાથી, જેવી રીતે શરીરમાં રક્ત વહન થઈ રહ્યું છે તે રોકાઈ જવાથી ચૈતન્યપણાને કઈ રોકાવા પડવું નથી, એ રોકાતું જ નથી. એવી રીતે હવે આ અંદરમાં ઉભા થતા જે ક્ષણે રાગ અને દ્વેષના જે વિકલ્પો, આમ કરું, આ પ્રવચન સાંભળવું એવો જે અત્યારે વિકલ્પ ઉઠ્યો, પણ જો એ વિકલ્પ ન ઉઠે તો શું થયું ચૈતન્યને? તો એનું અટકવા પડવું એનાથી નથી. આ વિકલ્પ રોકાઈ ગયો એ તો વિકલ્પ હતો, અને વિકલ્પના રોકાવાથી ચૈતન્યપણાનું રોકાવાનું થઈ જતું નથી. કારણ કે જેમ પૂદગલ પરમાણુમાં પરિણમનમાં જે કંઈ પણ ક્રિયાઓ થાય એનાથી ચૈતન્યપણાને કોઈ બાધા નથી પહોંચતી. એ એક સળંગ એક આ જે ચાલે છે ને સળંગ એક જ, એમાં હવે આમાં આ એકલું ચૈતન્યપણું જે આ છે, જે પ્રત્યક્ષ આ દેખાય પ્રત્યક્ષ જે છે, આ કેટલું સાક્ષાત છે ને વિકલ્પ કેટલા દૂરના છે, કેટલો ભેદ ખબર પડે છે. આમાં કોઈ તરંગો નથી. પેલામાં રાગ દ્વેષના ભાવમાં કેવી તરંગો ઉઠે છે. આ બાજુ જોવે છે તો એકલું ચૈતન્ય, જેને ઉદય કોઈ આવ્યો નહીં કોઈ ગયો નહીં,
પેલી બાજુ દેખે છે તો બીજી બાજુની સાઈડમાં તો એમ છે કે આ રાગના વિકલ્પ, જેને કર્મના આવા ઉદય ને આવા ઉદય ને આવા ઉદય ને, આ ઉદયથી રાગ ને આવા ઉદયથી દ્વેષ ને આવા ઉદયથી લોભ ને આવા ઉદયથી ક્રોધ, એ બધું ઉદયની સાથે મળેલો આ ને એક બાજુ આ ત્રિકાળ જુદું, જેને કઈ ઉદય નહીં એવો નારો ન્યારો ન્યારો, એવો જે એક રૂપ ટકી રહેનારો ભગવાન આત્મા, એ હું છું. નથી, બેની ધારા જ અલગ અલગ છે. એ ધારા જ બે અલગ અલગ છે. એક તો ઉદયનું કાર્ય ઉદયગત, એ તો એ રૂપે સહજ ચાલવાનું કાર્ય ચાલે છે. હા છે. એટલે આ કહ્યું. એટલે કહ્યું દીકરો અમેરિકામાં છે તો દીકરાનો રાગ એ અમેરિકામાં છે. આનો ભાવ આ છે. દીકરો જેમ અમેરિકામાં છે તો કે દીકરાનો રાગ એ અમેરિકામાં છે. વાતમાં તો આ સાંભળતા વિરોધ લાગે. આ શું કીધું? રાગ તો અહીંયા થઈ ગયો, દીકરો બરાબર ત્યાં. અહીંયા કે છે કે દીકરો છે ત્યાં, આ તો રાગે ત્યાં છે. કારણ કે દીકરો જે મળ્યો છે એ કોઈ ઉદયથી થતો પરિણામ છે, ઉદયનું કામ છે. તો આ રાગ જે થયો એ ઉદયનું કામ છે. બે ઉદયના કામ, આ બે કામ ઉદયના કામ છે. એક બાજુમાં દીકરો અને અહીંયા દીકરાનો રાગ, એ બે કામ ઉદયના કામ છે. અને આ બાજુ જે જુદું એકલું જ્ઞાન, જે ચૈતન્ય જાણવા સિવાય કઈ કરતું નથી, જેને ઉદયની કોઈ અપેક્ષા નથી, એ જે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એમાંથી બહાર એક વિકલ્પમાં પણ ક્યાંય એકત્વનો ભાવ ન હોવો, અને આ જ ભગવાન આત્મા હું, એવી દ્રઢ પ્રતીતિનું નામ, આનું નામ સમ્યક દર્શન છે. આનું નામ સમ્યક દર્શન છે. એટલો દૂરનો ભાવ લાગે. સમજાણું? આ બે વસ્તુ, દીકરો અને દીકરાનો વિકલ્પ, દીકરાનો રાગનો વિકલ્પ, આ તો ખાલી દીકરાની વાત કરી. દીકરો તો આ તો રાગનો વિકલ્પ, જેમાં છુપા છુપા પણ જે આ વિકલ્પો પડેલા છે ને, એ છુપા છુપા જે વિકલ્પો પડેલા છે, વસ્તુને દેખતા. આ ખુરશી છે, દિવાલ છે. આ દિવાલથી અત્યારે બહાર નીકળવું છે તો દિવાલ પાસે ન ગયા, અને આગળ રસ્તો તો ત્યાં ગયા, પછી પાછા જમણી બાજુ ગયા, ડાબી બાજુ ગયા, આમ ગયા, તેમ ગયા, પછી ઘર સુધી પહોંચ્યા, ચાવી હાથમાં લીધી, દરવાજો ખોલ્યો. આ બધી જે આવી જે ક્રિયાઓ ચાલે, હવે એમાં એક એક ક્ષણે ક્ષણે વિકલ્પ છે. સામે વસ્તુ છે કે અત્યારે આ દિવાલ છે, અહીંથી નથી જવાનું, તો આ દિવાલનો વિકલ્પ. હવે અહીંયા ખાલી જગ્યા છે, ત્યાંથી જાઓ, એ જગ્યાનો વિકલ્પ. હવે આમ છે, આમ કરું, આનો વિકલ્પ. આમ કરું, આ વિકલ્પ. તો જેમ દિવાલ એક સામે છે, હા સમજવા જેવું છે. આ એ જ તો સમજવા જેવું છે કે આ દિવાલ સામે છે, અહીંથી ન જવાય. તો દિવાલ સામે છે ને અહીંથી ન જવાય, આ બધા વિકલ્પ. પહેલો વિકલ્પ દિવાલ છે, અહીંથી ન જવાય, અહીંથી ન જવાય, બીજેથી જવાય, આ બધા વિકલ્પ. તો દિવાલ જેમ સાક્ષાત પર છે, એ સંયોગ જે મળ્યો છે અત્યારે, એ કોઈ કર્મના ઉદયથી મળેલો છે કે સામે આ દિવાલ આડી આવી છે. અને આ દિવાલ છે એવો જે વિકલ્પ ઉઠી ગયો કે અહીંથી ન જવાય, એ વિકલ્પ પણ દિવાલની કેટેગરીમાં છે. ત્યારે અંદરમાં એમ લાગે શરીર તો દૂર,
આ દિવાલ છે એવો જે વિકલ્પ અહીંયા ઉઠ્યો છે એ વિકલ્પ પણ દિવાલમાં છે. અહીંયા તો એકલું જીવતું જાગતું ચૈતન્યપણું છે, એ સિવાય કઈ નથી. એનું કારણ એ છે કારણ કે હમણાં થોડી વાર પછી દિવાલ સામે નથી, આ અનિત્ય છે. એનું કારણ છે કારણ કે થોડી વાર પછી વિકલ્પ હવે એવો નથી કે આ દિવાલમાંથી ન નીકળાય. એ વિકલ્પ ગયો. એ દિવાલ ઉદયગત હતી, દિવાલ છે વિકલ્પ ઉદયગત હતો, પણ જે જીવતું જાગતું ચૈતન્ય પણ પછી પણ એવું ને એવું છે, એ સ્વભાવ છે, એને ઉદય નથી. એ ભગવાન આત્મા તે હું છું. આટલું જાણીને પણ પામતા અટકી જનારા જીવો છે, કારણ કે અંદરમાં વિષયોની વાસના ક્યાં ઘટી છે. હજી ભોગના વિલાસ તો હજી રુચિકર જ લાગે છે. ક્યાં પત્તો લાગે એ જીવનો? ક્યાં એ બધા નાટકો બંધ કરી દો. આ બધા સમજાણું, આ બધા નાટકો બંધ કરી દો. નાટકો આજ સુધી એ જ તો કર્યા હતા કે હવે અહીંયા હાથ રાખ્યો છે ને અહીંયા નથી રાખ્યો ને માથા ઉપર રાખો ને તમને બહુ માન્યા ને બહુ માન્યા. શું માન્યા? કાંઈ નથી માન્યા. આ બધું આજ સુધી કર્યું હતું. બધું જ્યાં જ્યાં મહારાજો પાસે ભટક્યા ત્યાં આ જ કર્યું હતું. માથા ઉપર હાથ મૂકો ને વાસ્કેર નાખો ને આ કરી નાખો ને. આ બધો વિનય નથી. આ ચૈતન્યપણું જેટલું જાગૃત રહ્યું ને અંદરમાં તમને જાગૃત રહ્યું, આ ચૈતન્યપણું જે જાગૃત રહ્યું, બસ આ બધા મળી ગયા. આશીર્વાદ મળ્યા નહીં, આશીર્વાદ ફળ્યા. આશીર્વાદ મળ્યા નહીં, આશીર્વાદ ફળ્યા. પણ હજી આમાં રસ બધો બારમાં છે. આ બધું શું યાર, હે ભગવાન, આ બધા નાટકો જ હતા. આ નાટકો બંધ કરી દો ને અંદરથી હવે બસ જે છે સહજ ને સરળ. કઈ નથી, કઈ નહીં. ક્યાં સમય જ છે એ બધામાં પડવાનો? આ વિકલ્પ જે ઉઠે છે પોતાની રુચિને બતાવે છે. જે સમયે એવો વિચાર આવે કે આશીર્વાદ ક્યારે મળે તો એ વિચાર કરવો કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત હજુ પણ સાંભળવા ક્યારે મળે. કેવું છે આ? તો એવું છે, એક ચૈતન્યથી પરિણમેલી આ જે પરિણતિ, ચૈતન્ય રૂપે પરિણમેલી પરિણતિ, અને એવો ચૈતન્ય અહીંથી જે આ જે ચૈતન્યનો ભાવ અહીંથી અહીંયા ગયો, અધ્યાત્મની અંદર તો આવ્યા પછી હવે આ બધું નહીં. હવે તો મનની કલ્પનાઓ છે, આ વિકલ્પો છે. આ વૃત્તિ પેલા વાળંદ જેવી છે, ગામના વાળંદ જેવી. મારું વાળંદ છે એ કોઈના ઘરે વાળ કાપવા ન જાય, મારી પાસે આવે. એટલા માટે આવે કે તમે કેટલાયને આશીર્વાદ તો આપતા હશો ને, તમારો હાથ કેટલાયના માથા ઉપર ફરતો હશે, અને તમારા માથા ઉપર મારો હાથ આવે તો કેટલા મારા હાથ તમારા માથા ઉપર. એટલે હું ખાસ આવું છું. આશીર્વાદ આપવાનો આવો અવસર ક્યારે મળે? આ તો હજામના ભાવે આવા છે. માથા ઉપર હાથ રાખો ને રાખ આ તેને, આમાં કઈ દમ નથી. જેટલું મળે એટલું. એટલે આ બધું કીધું છે બસ કે એકલો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, એની અંદરની સ્થિરતાનો અભાવ એવો છે કે આ વિકલ્પો ઉઠે છે બધા. હજી એનો એટલો રસ નથી જાગ્યો. રસનો અભાવ છે એટલો. એક જ હવે તો બસ દિવાલ પણ સામે, દિવાલના વિકલ્પો પણ સામે. દીકરો અમેરિકામાં ને દીકરોના વિકલ્પે અમેરિકામાં, દીકરાનો રાગ એ બધો બહારમાં. અહીંયા કઈ નહીં. અહીંયા તો એકલો ચૈતન્ય ધ્રુવ સ્વભાવ. આ સ્વભાવથી જયારે નજીક જઈને ઓળખાણ થાય ત્યારે આ ભેદ સમજમાં આવે. સ્વભાવની નજીક જઈને ઓળખાણ થાય તો આ ભેદ સમજમાં આવે.
વીજળીના ચમકારાની જેમ બે અનિત્ય. દીકરો અનિત્ય અને દીકરાનો રાગ એ અનિત્ય. રાગથી દ્વેષરૂપ પરિણમન થતા વાર કેટલી લાગે છે? રાગથી દ્વેષરૂપ પરિણમન થતા વાર કેટલી લાગે છે? એટલા માટે કીધું કે એ તો સાક્ષાત ખબર પડે છે કે આ અનિત્ય છે. સમય નથી હો, કિનારો આવી ગયો છે. ટપકી જવાનો ટાઈમ આવી ગયો છે હવે થોડા ટાઈમમાં. એટલે આ કીધું છે કે બહુ ઓછો સમય છે અને પછી આ મનની મનમાં રહી જાય છે. અંદરથી એવી સ્થિરતા, અંદરથી જે છે તે બસ સહજતા જોઈએ. ખોટું નાટક, કોઈ ખોટા વ્યવહારના અંદર આ બધા ખોટા નાટકો કોઈ ન જોઈએ. સહજતા જોઈએ. જેમ છે ભાઈ આમ છે તો આમ છે, જેમ છે આમ છે તો આમ છે. સહજતા. એક પાદરી નિશાળમાં બાળકોને સમજાવતા હતા નૈતિક સાહસ ઉપર, કે નૈતિક સાહસ કોને કહેવાય. કે જો ભાઈ નૈતિક સાહસ એટલે આમ બિલકુલ એવું સાહસ, એટલે કે હું તમને એક દ્રષ્ટાંતથી સમજાવું છું. જો એ પાદરી વિદ્યાર્થીઓને દ્રષ્ટાંત આપ્યું કે 30 વિદ્યાર્થીઓ પિકનિકમાં ગયા એક પહાડ પર. પહાડ ઉપર રાતનો સમય હતો, બહુ ઠંડી પડતી હતી. અને 29 વિદ્યાર્થીઓ 30 માંથી ઊંઘી રહ્યા હતા. અને એક વિદ્યાર્થી એવો સાહસિક કે એવી કડકડતી ઠંડીમાં પણ બધા જે ધાબળા ને રજાયો લઈ લઈને ઊંઘતા હતા એ પોતે ત્યાં બિલકુલ ડર્યા વગર પોતે હાથ પર હાથ રાખીને ક્યારેક ધ્યાન કરે, ક્યારેક પરમાત્માને પ્રાર્થના કરે, ક્યારેક એવું, આ બધું એટલો આમ ડર્યા વગર. આવું સાહસ જોઈએ. આ નૈતિક સાહસ. ભલે ગમે એટલું બીજા ઊંઘતા હોય તો ભલે ઊંઘતા, મારે જાગવાનું છે ને મારે એ ઊંઘે નથી, મારે શું લાગે વળગે. આ નૈતિક સાહસ. વિદ્યાર્થીઓને કયું સમજાઈ ગયું કે આ સમજાઈ ગયું? વેકેશન પડી ગયું, નિશાળ ફરીથી શરૂ થઈ. પાદરીએ ફરીથી વિદ્યાર્થીઓને પૂછ્યું, નૈતિક સાહસનો પાઠ ભણાવ્યો તો યાદ છે કે નહીં? કે યાદ છે. એક વિદ્યાર્થીને ઉભો કર્યો, બતાવ નૈતિક સાહસ, એકાદ દ્રષ્ટાંત આપીને તું બતાવ. તો એ વિદ્યાર્થીએ પાદરીને આ કહ્યું કે 30 પાદરી હતા, એ પહાડ પર ગયા પિકનિક પર. ત્યાં 29 પાદરી ભગવાનની ભક્તિ કરતા હતા હાથ જોડીને, અને એક પાદરી બિલકુલ ઘસઘસાટ ઊંઘતો હતો. એ જે ઊંઘી રહ્યો હતો
એનું નામ નૈતિક સાહસ. આ સમજવું બહુ અઘરું છે, ઉપરથી વિચાર કરીને ન સમજાય. વાત એ છે, આ જ્ઞાનીની વાત કહી દીધી. આનો અંદર રહસ્ય એ છે કે 29 સૂતા હોય ને એકે જાગવું એમાં એટલું અઘરું નથી, પણ 29 પ્રાર્થના કરતા હોય ને પોતે એક સૂતો હોય તો કેવું લાગશે પાદરી થઈને સૂતો હોય તો. પણ કે અંદરમાં જો હું આવો છું, ઊંઘ આવે છે તો સૂતો છું, બહારમાં ખોટો દમ નથી કરવો. આ નૈતિક સાહસ. જેવો છું એવો આવો છું. જ્ઞાનીનું જીવન આવું હોય છે. દુનિયા ઢોંગ કરે ધોળા કપડા પહેરીને, આવા કપડા પહેરીને. જ્ઞાની કહે છે જો હું આવો છું, જેવો છું એવો છું. આ નૈતિક સાહસની અંદર છુપાયેલું રહસ્ય છે કે જેવા તમે અંદરમાં છો એવા બહારમાં રહો. એટલું નામ તો છે, એનું નામ તો સમ્યક દર્શન છે. કે યુદ્ધ કરવાના ભાવે યુદ્ધ કર્યું, ભોગના ભાવે ભોગ ભોગવ્યા, અને કીધું કે આ પર્યાયની નબળાઈ છે, અશુદ્ધિ છે. પણ કહેવાનો અર્થ છે કે આવા કામ કરતી વખતે પણ એનો સ્વીકાર ભાવ ને દમન નહીં, જેવા છે એવા તમે રહો. બસ ખોટા દંભ ને દેખાવ નહીં કરો કે હવે આ સ્થિતિ આવી ગઈ ને આમ થઈ ગયું. જેવા છો એવા રહો. સહજતા એનું નામ છે. એટલે તો અનંતાનુબંધી માયા છૂટી. એનો મતલબ શું કે સમ્યક દ્રષ્ટિને યુદ્ધ કરવાના ભાવ અંદરમાં આવતા હતા અને બહારમાં યુદ્ધ કર્યું. આત્માની અનુભૂતિ પૂર્વક સમ્યક દર્શન સહિત યુદ્ધના ભાવ આવ્યા ને યુદ્ધ કર્યું ચક્રવર્તીએ. તો એમ નહીં કે અંદરમાં ભાવ આવ્યા ને બહારમાં એવું બતાવ્યું કે ના નથી, અમને તો કઈ એવું નથી ને કર્યું. જેવું અંદર સહજતા બસ. અને એમાં જે શાંતિ છે ને એ શાંતિ દમન કરવામાં પણ નથી. એટલા માટે મિથ્યાત્વ સાથે દીક્ષા પણ લઈ લે તો એમાં એ શાંતિ નથી જેટલી સમ્યક દર્શન સહિત યુદ્ધ કરવામાં છે. કારણ કે ત્યાં અનુભૂતિના બળ પર જેવું અંદરમાં છે એવી બહારમાં સહજતા છે. અંદરમાંથી એક બળ જ એવું આવે. ધર્મનું તો બહુ દૂર, હજી તો નાની નાની ઘટનાઓમાં પણ આ સંયમિત ને નીતિ વાળું જે જીવન જે કહ્યું છે એના ઠેકાણા ક્યાં છે એ કીધા વગર તમને ક્યાં સમજાય છે? એને કેવું પડે. તો 4 રસ્તા ઉપર સીધી વાત છે કે ડાબી બાજુ ચાલો, તમારી ગાડી ડાબી બાજુ ચલાવો, લાલ સિગ્નલ હોય તો ગાડી રોકો. તો આ બધું બરાબર ગોઠવેલું છે ને ત્યાં, તો આ પોલીસ વાળાની શું કામ જરૂર પડે છે? કે એક સીધી નાની એવી વાત છે કે લાલ હોય તો રોકવાની, લીલી હોય તો જવા દેવાની. કોઈ પોલીસની જરૂર ન પડવી જોઈએ. પણ આટલું પાલન હજી ક્યાં થાય છે? આના માટે પોલીસ રાખવો પડે છે ઉભો. હવે વિચાર કરો ત્યાં ધર્મ એને ક્યાં પ્રગટ થવાનો છે? આટલામાં હજી એને નીતિ નથી જીવનમાં આવતી. તો સીધી સાદી વાત છે જેમાં કઈ 1-2 સેકન્ડમાં કઈ આગળ પાછળ થવાનું નથી. તોય તે એક માણસ જો ન ઉભો હોય તો સિગ્નલ ઉપર શું હાલ થાય તો જો. એટલી નીતિ નથી પડાતી. ધર્મ તો બહુ દૂર છે હજી. ભારત દેશ ખરેખર બહુ શ્રેષ્ઠ દેશ છે, ભલા લોકો છે. દેશ પ્રેમ તો હોવો જ જોઈએ. આ જે ભાવ છે ને ભારત દેશનો પ્રેમ, આ બધા દેશ પ્રેમ જેને આપણે નીતિ કહેતા હોય, આ દેશ પ્રેમ નથી.
અહીંથી અત્યારે જે દેશની સામે તમે લડવા તૈયાર છો ને કે આને આમ કરવા જોઈએ, આને મારવા જોઈએ, આમ કરવા જોઈએ, અહીંથી જેવો શ્વાસ છૂટીને મર્યા ને એ દેશમાં જન્મ્યા ત્યારે તરત જ ભાવ આવી જશે કે ભારતવાળાને મારવા જોઈએ. આ કોઈ દેશ પ્રેમ નથી, આ તો દેહ પ્રેમ છે. આની અંદરનો જેવો મોહનો આસક્ત ભાવ પડેલો છે કે અહીંયા ભારતમાં જન્મ્યો. અને એ વિચાર કરે. જ્ઞાનીની દ્રષ્ટિમાં એટલી સૂક્ષ્મતા છે કે જે વસ્તુમાં હું આ વ્યવહાર કહું છું કે ભાઈ આ દેશ પ્રેમ તો જોઈએ, પરિવારજનો પ્રત્યે પ્રેમ તો જોઈએ, બૈરા છોકરામાં પ્રેમ તો જોઈએ, એને મારા તો માનવા જ જોઈએ ને, પણ એકવાર અહીંયા મોત આવ્યું તો એને જોવે કે આને નજરની સામે રાખીને એ બધા એના એક એક કાર્ય એના એ રૂપે હોય કે આ જે અત્યારે તમને આ કહેવામાં આવે પણ તમે અહીંયા આ દેહ છૂટ્યા પછી હું ઓળખવાનું નથી, તો જેને જે કરવું હોય એ કરે. ક્રિયા પ્રક્રિયા તો એક સરખી છે. જે શરીર બનવાની જે પ્રક્રિયા છે ને, આ શરીર અત્યારે જે આ ટકેલું છે, જ્યારે દેહનું નિર્માણ થયું ત્યારે એ દેહને આ પ્રકારે એના પૂદગલ પરમાણુને હું આમ કરું ને આમ કરું એવા વિકલ્પ કેટલા આવ્યા હતા? કઈ નહીં. પણ સહજ રૂપે પરમાણુનો યોગ થયો. એવી જ રીતે અત્યારે પણ ક્ષણે ક્ષણે આ જે પૂદગલ પરમાણુ છે એ પૂદગલ પરમાણુનું પરિણમન પણ એવું અલગ સાક્ષાત એવું જણાય કે અત્યારે આ રોટલી પેટમાં ગઈ તો એના કારણે થઈને આ શરીર ટક્યું ને મેં આમાં મારો કઈ રોલ છે તો એમ નથી. એ સમયે પણ જ્ઞાનીને જાગૃતિ વર્તે છે કે એ રોટલી ખાવાના વિકલ્પ એ ઉદયગત, રોટલી પણ પૂદગલનું પરિણમન, એ બે. બેયના અંદર આ ઉદયગત પરમાણુનું પરિણમન છે. ઉદયગત સ્થિતિ ને ઉદયગત વિકલ્પોના કાળે અંદરમાં એક જે સહજતા રે સ્વભાવના આશ્રયે, જ્યાં પણ આમ ખબર પડે ને, હાશકારો લાગે
કે શરીર અકડાઈ ગયું હોય ને તમે આમ 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 હાથ કર્યો, આમ હાથ કરતા એમ લાગ્યું કે હાશ હવે આમ થોડું રાહત લાગી, તો એ સમયે ત્યાં આ જે હાશકારાનું મૂળ કારણ હું ચૈતન્ય એવી જે બેહોશી વર્તી છે એ ટાઈમે એનું આ પરિણામ છે કે હાશ આમ થયું. એ સમયે પણ કારણ કે એની પાસે અવકાશ જ નથી કે એમાંથી પણ હાશકારાનો આનંદ લે એવો વ્યસ્ત છે, ચૈતન્યના ચિંતન મનન અંદરમાં એવો ડૂબેલો હોય. ભેદ જ્ઞાનના બળે ધન્ય છે આ ઘડી ભેદ જ્ઞાન કરવાનો અવસર મળ્યો. આમ તો ખબર નથી પડતી, શાંતિથી બેઠા હતા, માથા ઉપર લોખંડ પડ્યો ત્યારે એમ લાગે ધન્ય છે આ ઘડી ભેદ જ્ઞાન કરવાનો અવસર મળ્યો. એ સમયે પણ કારણ કે એ સમયે આવું થયું તો ખબર પડી ને કે આ શું જેવી અંદર એલર્ટ કરે છે. અને આ તો અપૂર્વ સ્થિતિ છે કે એ વખતે આ વેદના એ વેદનાથી જુદો જે આ ચૈતન્ય છે, હાર્ટ એટેક આવે ને દીકરો ગાડી ચલાવતો હોય દીકરાને એમ નહીં કેતા ફટાફટ જલ્દી 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 દવાખાને પહોંચાડ, જલ્દી દવાખાને પહોંચાડ, જલ્દી ચલાવ, જલ્દી ચલાવ, જલ્દી દોડાવ, જલ્દી દોડાવ. જ્ઞાનીની અંદરમાં એ ભાવ છે, આવું થતું હોય ને ગાડી એમ્બ્યુલન્સ ફરતી હોય ત્યાં દવાખાના તરફ, એમ્બ્યુલન્સ દવાખાના તરફ કેમ જલ્દી દોડે એમ નહીં, આ પરિણતિ ચૈતન્ય સ્વભાવમાં કેમ દોડે, હવે દોડાવ, હવે અવસર ઓછો છે, પરિણતિ ચૈતન્યમાં દોડાવ. પણ આ એ ટાઈમે નથી થતું. આખા જીવનનું બીજ જેને આખું એવી રીતે રોપી દીધું હોય એની આ સ્થિતિ છે. આ કઈ થોડી ટાઈમમાં થોડું થાય. તો આ એ ટાઈમે આ બધા નેતાઓ છે ને, એક મિનિસ્ટર છે આવ્યા હતા મહાવીર જયંતિ માટે, મહાવીરનો વારસદાર કોણ પુસ્તક લેવા, અને ભાષણ આપવાનું હતું મહાવીર ભગવાન ઉપર. હવે આ જેનું જીવન જ એવું ન હોય એ શું કરે? લઈ ગયા, ભાષણ ચાલુ કર્યું ને 5-10 મિનિટ મહાવીર ભગવાન આમ ને 24માં તીર્થંકર ને આમ તેમ ને, અને પછી ક્યાં પહોંચી ગયા કે સમાજમાં માર ડાલો, કાઢ ડાલો. ક્યાંથી ક્યાં પહોંચી ગયા? કારણ કે આદત જે હોય જ નહીં, હવે જે અસલિયત હોય એ આવી જ જાય ને 2-5 મિનિટમાં. બહુ અઘરું છે આ કન્ટિન્યુ એકનું એક ચાલવું, એટલે આખું જીવન એના અંદર વણાયેલું હોય તો આ રે છે. બાકી એ અસલિયત આવી જ જાય થોડી વારમાં તો બહાર. તો ભાષણ કેટલું તૈયાર કરેલું હતું પણ ક્યાંથી ક્યાં પહોંચી ગયા એની કેસેટ મારી પાસે મોકલાવી. મેં કહ્યું શું કર્યું તમે? તો કે ઘણી કોશિશ કરી પણ કે ભાઈ ક્યાં જતો રહ્યો ખબર ન પડી. કે આ તો જીવનમાં આખું જીવન જેને અધ્યાત્મમાં વણાઈ ગયેલું છે એ જીવને એ છે કે એમ્બ્યુલન્સ દવાખાના તરફ દોડે એમ નહીં, આ પરિણતિ ચૈતન્ય સ્વભાવને દોડે. એવું જ્યાં બળ છે ને ત્યાં સ્થિતિ છે. એટલું અંદરમાં જાગૃતિ વાળો અભ્યાસ જ ક્યાં છે? આ મચ્છર શરીર ઉપર બેઠો હોય ત્યારે એમ લાગે છે લેણદાર આવ્યો છે. હે દુશ્મન આવ્યો એવું લાગે? લેણદાર તો દુશ્મન જ લાગે છે ને. એટલે મેં ગઈકાલે કીધું હતું કે આ એટલા માટે કે કૃપાળુદેવ માટે એ લેણદાર જ હતા. કરજ માથા પર ચડેલું હોય અને કરજને ચૂકવવાની તમારી પાસે શક્તિ હોય અત્યારે, અને લેણદાર સામે આવી ગયો હોય તો ચૂકવી દો. બહુ ધન્ય ઘડી આવી ગઈ છે.
કર્મનું કરજ માથા પર ચડ્યું છે અને અત્યારે ભેદ જ્ઞાનના બળ પર શક્તિ પણ છે અને સામે લેણદાર પણ છે, ચૂકવી દો. આ તો આટલા પરમાત્માઓ જે છે ને એની સાથે આ હજી કરજ માથા ઉપર ચડેલા છે, આ ચૂકવવાના ચાલે છે. આ કરજ હજી માથા ઉપર ચડેલા છે, લેણદાર આવીને બેઠા છે, ચૂકવો. કૃપાળુદેવી કહેતા મચ્છર જે બધા શરીર પર બેસતા ને આખું શરીર ઢગા, કે અત્યારે આ કરજ માથા ઉપર ચડેલું છે, મેં ક્યારેક આ બધાને આવી રીતે તડપાવ્યા અને અત્યારે આ શક્તિ છે, ભગવાન આત્માનું બળ છે અને લેણદાર સામે આવી ગયા છે, તો ચૂકવો કરજ જેટલું ચૂકવાય, ઉડાડતા એટલે નહીં. કરજ માથા પર ચડેલું છે, કરજ ચૂકવવાની શક્તિ છે અને કરજ લેવા વાળા સામે લેણદાર આવેલા છે. ધન્ય માનો આ ઘડી કે કરજથી મુક્ત થયા. એ સમ્યક દર્શન પછી પણ જે આ સ્થિતિ કહી ને અંતરમાં, એ પૂર્વની આટલી જે ક્રિયા છે, સમ્યક દ્રષ્ટિને પણ એ ક્રિયા આવી રહી ગઈ છે. મોહ તો છૂટી ગયો, એટલે આપણા શરીરમાં જે આમ શરીર કાપતું હોય, એક વ્યક્તિએ જે પ્રયોગ કરતી કે આ રીતે ગુસ્સામાં કોઈને ગુસ્સો કરાવરાવે, પછી શરીર આખું કાપતું હોય, પછી રોકાઈ, ટેન્શન ડાયવર્ટ કરાવી દીધું, આંખ લાલ થઈ ગઈ, ગુસ્સો બહુ આવે છે, એટલે જાણી જઈને તમને આમ છંછેડ્યા, એટલો ગુસ્સો કરાવે, શું કહેવાય તમારી ભાષામાં, દિવાસળી ચાપી. 15મી માર્ચ 8:20 નહીં ને, ખબર નથી, મને યાદ નથી તારીખ. તો એ જે છે આ દિવાસળી ચાપી, એટલો ગુસ્સો કરાવે અને પછી કીધું જો સામે, આમ જો સામે. અને જેને આ છે ને ગુસ્સો આવતો ને, આ ગુરજી ફાવ પ્રયોગ બહુ કરતા, કોઈને આમ ગુસ્સો કરાવે, બહુ ગુસ્સો કરાવે અને પછી કે જો સામે, આમ જેવો સામે જોવે તો હાથ કાપતો હોય ગુસ્સામાં એના ઉપર, કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો આવતો હોય એના ઉપર, અને તરત આમ જોવે તો અંદરથી કઈ નહીં, કે કોઈ મજાક કરવા વાળું હોય એમ ખબર પડે કે આ તો મજાક કરતા હતા માણસ, આ બે મળીને, એમ કે જો સામે, પણ આ હાથ હજી આમ કાપતા હોય એમ. આના ઉપરથી કે અટેન્શન ડાયવર્ટ થતા તે એનો ભાવ બિલકુલ પલટાઈ ગયો, પણ પૂર્વે જે ભાવને લગતી જે ક્રિયાઓ થતી હતી, હજી આ ઠંડી થતા હજી થોડો ટાઈમ લાગે છે. સ્થિતિ છે એનું નામ સમ્યક દર્શન થઈ ગયા પછી હજી આ ખાવા પીવાનું બધું જે ચાલે છે આટલું છે બસ. આ પેલાની બધી આ જે અટેન્શન ડાયવર્ટ થઈ ગયું કે જો ચૈતન્ય બસ, પણ તોય હજી આ પેલાનું થોડું ચાલે છે હજી. જમીનની પથારી ને આકાશની ચાદર, પ્રકૃતિનું એર કન્ડિશન, અંદરનું બળ એ છે ને, અંદરનું બળ એવું પ્રગટ્યું છે ને. જેને થોડી પણ અંદરમાં, સ્વામી વિવેકાનંદ હતા, જયારે એમના પિતાનું મરણ થયું ત્યારે બહુ ગરીબ હતા, પિતા ઉપર કેટલા રૂપિયાનું કરજ હતું, કરજ છોડીને ગયા દીકરા ઉપર.
લેણદારો સામે આવે રોજે રોજ, ખાવા માટે પૈસા નતા, ઘરમાં ખાવાનું બને તો પોતાની માં જમી શકે અથવા પોતે જમી શકે, બેમાંથી એક જમે એટલું ખાવાનું. તો માને કહેતા માં હું બહાર જમીને આવ્યો છું, તું જમીન. આવી ગરીબાઈ. એટલે લોકોએ કીધું કે રામકૃષ્ણ પરમહંસ જે એમના ગુરુ, વાત કરો કે આવું છે, કે કોઈએ કીધું કે કંઈક સલાહ આપશે, માર્ગદર્શન આપશે. માર્ગદર્શન શું કરવું જોઈએ? કીધું એમણે કે જે છે પૈસા નથી અત્યારે આવી કરજ માથા ઉપર ચડી, માને એ ખબર નથી તો માને જ્ઞાન કરાવી દેવું જોઈએ કે માં અત્યારે સ્થિતિ આવી છે, આપણે ગરીબ છીએ અત્યારે અને અત્યારે આવા હાલ છે. ગુરુએ કહ્યું ને કે અત્યારે ઘરે જઈને માને કહી દો કે આવું છે. બસ ઘરે ગયા, મોઢું સિવાઈ ગયું, બોલાયું નહીં. બીજા દિવસે રામકૃષ્ણએ કહ્યું કે કયું ઘરે? તો કે ના કહ્યું નથી, કહેવાતું જ નથી મારાથી, કે આજે કહી દઈશ, પાક્કું આવો કહી દેવાનું. કયું? બીજા દિવસે પાછું કે ના હજી નહીં. કે કેમ કહેતા નથી તમે? કે ભાઈ અત્યારે નથી ધન એમ. એવો જવાબ આપ્યો કે ગુરુજી, હું અહીંયા આજે પ્રાર્થના ને ભક્તિ કરીને જાઉં છું ને, અને અંદરમાં જેટલો ધનવાન પોતાને માની લઉં છું ને, પછી ઘરે જઈને નીકળતું જ નથી કે મમ્મી આપણી પાસે ધન નથી, આપણે નિર્ધન છીએ. એવું લાગતું જ નથી મને કે આ ચૈતન્યના બળે એ ભૂખ્યા ને તરસ્યા ને જમીનની પથારી ને આકાશની ચાદર આ સહજે અંદરનું ધન મળેલું હોય તો છે. આ સમજાવીએ કે અંદરથી લાગતું જ નથી એવું. અને જયારે આપ મને કહો છો ત્યારે કહેવાનો ભાવ આવે ઘરે જઈને, પણ ત્યારે તો એવો જે અંદરમાં જે ધારા ચાલતી હતી પ્રાર્થના ને ભક્તિની, એ ધારા જ તે સળંગ ચાલતી રહે છે. એ વાત જ નથી નીકળતી મોઢામાંથી કે આપણી પાસે ધન નથી મમ્મી. હવે ચૈતન્ય ત્રણ લોકનો નાથ ભગવાન આત્મા એવું હું છું એવી અનુભૂતિ વિના જો કોઈ જીવને આ વાતની ખબર પડતી હોય ને આટલું સમજતો હોય તો હવે વિચાર કરો કે ત્રણ લોકનો નાથ ભગવાન આત્મા જેના અનુભવમાં આવ્યો હોય એને કેવું અંદરમાં ધન લાગતું હોય. સમજાય? અંદરનું બળ છે. અંદરનું બળ. અને એ અંદરના બળ પર જ તે બહારના સંયોગોથી કોઈ ફરક નથી પડતો. સુફી ફકીરની એક કથા આવે છે. એક વ્યક્તિએ પોતે પુસ્તક લખ્યું અને એક પ્રસિદ્ધ તેના મોટા માણસ એને પુસ્તક લખ્યા પછી એને આપવાનો ભાવ આવ્યો કે મેં આટલું આવું પુસ્તક લખ્યું છે, પણ એ પોતે ન ગયા આપવા. એમણે એમના શિષ્યોને કહ્યું કે લો આ પુસ્તક તમે આ ભાઈને જઈને આપી આવો, એમના ઘરે જઈને. અને તમારે ખાલી એક જ ધ્યાન રાખવાનું છે, શું કરે છે, રિએક્શન શું છે. તમે કઈ બોલતા નહીં, લે કે ન લે તમે કઈ ન બોલતા, ખાલી ચૂપચાપ જોજો, પુસ્તક આપજો.
આ લોકો પુસ્તક આપવા માટે ગયા. એ વ્યક્તિએ પુસ્તક જેવું જોયું, એની પત્ની પણ ત્યાં હાજર હતી. પુસ્તક જોતા તરત જ સીધું પુસ્તક ફેંકી દીધું બહાર. આ લોકોએ બોલવાનું કઈ નતું. પત્નીને એમ થયું, આ શું કરો છો તમે આની હાજરીમાં? અને આટલા હજારો પુસ્તકો લાઇબ્રેરીમાં પડેલા છે, આમ નામ લઈ લેવું હતું, ન વાંચે તો મૂકી દેવું હતું, વાંચવું નતું તો પડ્યું રહે તેમાં. આવું ન કરાય એમ, આવું બધું સમજાય તો કઈ નહીં. આ લોકો નીકળી ગયા. એણે ત્યાં જઈને એમના ગુરુને વાત કરી, જેમણે આ પુસ્તક લખ્યું હતું. એમાં પુસ્તક આપવા માટે ગયા ત્યાં એણે તો સીધું પુસ્તક ફેંકી દીધું. એની પત્ની બહુ ભલી હતી. એણે કહ્યું કે લઈ લેવું તું, મૂકી દે, ન વાંચ્યું તો કઈ નહીં. તો ગુરુએ કહ્યું કે વેલા મોડા પામશે તો એ પતિ પામશે, પત્ની ક્યારેય નહીં પામે. કારણ કે જે અત્યારે ફેંકવામાં રસ લે છે ને, એ ક્યારેક વાંચવામાં રસ લેશે. એ રસ લે છે હજી એમાં, અને પત્નીને તો એમાં રસ જ નથી, ના તો ફેંકવામાં ના વાંચવામાં. ભલે પડ્યું, આ અંદર એ છે. રસ લીધો છે ને એટલા માટે આદિનાથ ભગવાનના સમૂહ શરણમાં એ મારીચી જે વિવાદ કરનારો એ પામ્યો, મહાવીર તરીકે થઈને પામ્યા. એ રસ લીધો તો ને, આ રસ લેવો અગત્યનો છે. પણ લોકમાં આપણને એ લાગે ખરેખર એની પત્ની કેટલી ભલી, કેટલી વિવેકી, રસ જ ન ધરાવ્યો. ચૈતન્ય સ્વભાવ જે છે એ ચૈતન્ય સ્વભાવના આશ્રય વગર તમને રસ તો બહુ છે, નથી? પણ જીવન બિલકુલ નિરસ છે. આશ્રય નથી ને અંદરથી, અંદરનું બળ નથી. એવું આખી ધારા જેવી ચાલે આખા જગતથી. બહુ નાજુક છે, એટલું કોમળ છે. જેમ ગુલાબનું ફૂલ, આમાં નામ કેટલું કોમળ છે. આ મનુષ્ય જીવન એટલું જ કોમળ છે. ક્યારે તૂટી જાય ખબર નહીં, ક્યારે કરમાઈ જાય ખબર નહીં, ક્યારે એટલું નાજુક સમજો એને. શ્વાસોશ્વાસને આ જે જીવનની જે પળો ચાલે છે, ભગવાન કે અત્યારે આ તમને એની મહિમા નથી, અત્યારે આ બધું ચાલી રહ્યું છે એ મહિમા નથી, એનો સદુપયોગ કરી લો. અંદરથી ઊંડાણમાં જઈને બસ હવે આ જગતને હવે તો એવા ભાવલિંગી સંતો એક ચૈતન્ય, ચૈતન્ય ને ચૈતન્ય, એનું બળ એવું છે. આ ચૈતન્યના આશ્રયે જે પ્રગટ થયું છે એ, બાકી સ્થિતિ એક જ છે. હોશમાં દરેક પળે રહેવાનું. દીક્ષા નથી લીધી, ઘરમાં રહેતા હોય બધા જોશમાં હોય, અને સમ્યક દર્શન વગર દીક્ષા લઈ લીધી એ જોશમાં નથી પણ બેહોશમાં છે. અને જોશ પણ ખતરનાક છે અને બેહોશી ખતરનાક છે. હોશ જોઈએ. જે કરે છે મશીનની જેમ ક્રિયાઓ ચાલે છે. લક્ષ્ય જ પારકું એ સિવાય ચૈતન્ય આત્મા પોતાનો યાદ જ નથી આવ્યો. આ કીડીને બચાવવા, મકોડાને બચાવવા, આને બચાવવા, આને બચાવવા, આને બચાવવા, પણ જે આ બધું થઈ રહ્યું છે આ હું કોણ છું એવો તો ભાવ જ ક્યાં આવ્યો? છ કાયના જીવોની રક્ષા કરું, પણ હું કોણ
આ પરિણામો જે રાગ આદિ ભાવના ઉત્પન્ન થાય છે ને એ જ તે મોટી હિંસા, અને એનાથી હવે હું પોતાની જાતને બચાવું એવો જે અહિંસક વાળો ભાવ એ વ્યાદે ક્યાં આવે છે? સ્થિતિ એકની એક જ છે. ત્રાજવામાં વસ્તુ તોડવાની હોય, કોઈ વ્યક્તિ ત્રાજવાના પડડા છે, આ બાજુ રાખ્યું વસ્તુ ને આ બાજુ રાખ્યા તોલા, એ રીતે તોળે છે, અને બીજી વ્યક્તિએ આ બાજુ તોલા રાખ્યા આ બાજુ વસ્તુ રાખીને એ તોળે છે. કામ તો બેમાં થાય જ છે ને. આ એના જેવું છે. એ ઘરમાં રહીને તે એ જ તે હું શરીર, દીક્ષા લીધા પછી હું શરીર, તોડવાનું તો બે કામ. રાગ દ્વેષ ને મોહના ભાવ તો બેમાં એક થઈ જ રહ્યા છે, ખાલી પલડા અલગ અલગ છે. પલડું બદલાઈ ગયું. આ બાજુ આ ગ્રહસ્થનો વેશ તો આ બાજુ કપડા વાળો વેશ થઈ ગયો. પલડું બદલાણું, પણ અંદરથી જે આ જે ભેદ ન પડ્યો. આ પરમાણુના બંધનું સ્વરૂપ બતાવ્યું કે આ દેહના પરમાણુ, મૂળ તો આપણે એ સમજવાનું હતું કે પરમાણુનો જે બંધ થયો તપતી જમીન હોય અને એના ઉપર જયારે આમ પગ બળતા હોય તો કેવો અનુભવ કેવો થાય? ગરમ જમીન છે એટલે થઈ રહી છે ને પીડા, કે પોતાને દેહ રૂપે માન્યો એની આ પીડા છે. અને જ્યાં ભેદ જ્ઞાન વર્તે ને ત્રણ કસાય ચોકડીનો અભાવ વર્તે ત્યાં એ નથી, આ પીડા નથી. જમીન ગરમ હોય, આ પગના પરમાણુઓ બળતા હોય, પણ આ જે છે ને પરમાણુના વિખરાવથી ને પરમાણુના પૂતગલના પરિણમનથી ધ્રુવ ચૈતન્ય ભગવાન આત્મા, એના જે ત્રિકાળી એક 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 જે ત્રિકાળ એક, એકપણામાં કઈ નથી થતું, એકપણામાં કઈ નથી થતું. એટલે કે ગટરનો કદડો હોય, બિલકુલ કાળો કાળો કદડો ગટરનો, એની અંદર કીડા તરીકે જન્મ્યો. કેવી ગટર? બિલકુલ કાળો કદડો આપણે જોતા એના અંદર ગટરમાં એ કીડા તરીકે જન્મ લીધો, પણ ત્યાં ભગવાન આત્મા એવો નિર્મળનો નિર્મળ ને શુદ્ધનો શુદ્ધ રહ્યો. એ ભગવાન આત્મા હું ક્યાંય મેલો ન થયો એવો, કેમ કે ચૈતન્યથી અલગ બીજો કઈ ન થયો, ત્યાં પણ જાણવા રૂપે જ રહ્યો. એટલે હવે આવી સ્થિતિમાં જ્યાં ગયો પણ ન કઈ થયું, તો હવે ક્યાં આ દેહના પરમાણુમાં એ અંદરમાં જાગૃતિ વર્તે? દેહના પરમાણુથી પોતાની મલિનતા નથી. આ દુનિયાની અપેક્ષા ન લાગે. હવે
ભાવલિંગી સાધુ વસ્ત્ર વગરના રસ્તા પર નીકળે કેવું લાગે? ભાવલિંગી સાધુ કહે કે તમે આ પહેર્યા ને તમે અત્યાર સુધી પામ્યા શું? પહેરીને શું પામ્યા? શું પામ્યા તમે? તમારા અંદર પામ્યા શું સંસારમાં? અત્યાર સુધી શું પામ્યા એમાં? તમને એમ ભ્રમણા છે કે આ બધા મોહની આસક્તિના અંદરના ગયા કેટલા કયા ભાવમાંથી, અને જેમ અંદર ચૈતન્ય સ્વભાવની રુચિ જાગે ને તો ત્યાં હવે આખી સળંગ એક રૂપતાનો આ ભાવ ખ્યાલમાં આવવો જોઈએ. સળંગ એક રૂપતા, જેમ એ મોતીની માળા હોય અને મોતીની માળામાં પહેલો મોતી લાલ છે, બીજો લીલો છે, ત્રીજો વાદળી છે. હવે લાલ, લીલો ને વાદળી, અને આવી રીતે અનેક પ્રકારના રંગવાળા મોતી છે. હવે એ રીતે જોઈએ તો આ મોતી ને આવો મોતી ને આવા પ્રકારનો ને આવા પ્રકારનો ને આવા પ્રકારનો, એક તો એ થયું. અને એક થયો અંદરનો એક સફેદ દોરો, જેને આ લાલ મોતી હોય કે લીલો મોતી હોય કે વાદળી મોતી હોય ત્યારે એ લાલ મોતી સાથે પણ એ સફેદ, લીલા મોતી હોય ત્યાં પણ સફેદ, અને વાદળી મોતી હોય ત્યાં પણ અંદર સફેદ. અને ખાસ વાત એ છે કે સફેદી પણ એની અખંડ, વચ્ચે ટુકડા ટુકડા એવા ત્રણ નહીં, એક દોરો. એવી જયારે અંદરમાં ભેદ જ્ઞાન અંદરમાં પ્રગટે ત્યારે આ અનંત ભવ કર્યા જયારે એમ કહેવામાં આવે ને કે અનંત ભવ, તે અનંત ભવ તો મોતી, પણ અંદરમાં એક સળંગ ચૈતન્ય ભગવાન આત્મા, આ એક, એમાં અનેક નહીં. એ ભગવાન આત્મા તે હું છું. આ ભવના ભેદ છૂટી જાય ત્યાં. મનોસ્થિતિ બધાની જુદી જુદી છે. એમાં એની પરિસ્થિતિ કેવી રીતે લેવાની? એક ચિત્રકાર છે, એને મરદાનું ચિત્ર દોરવું છે. એક સાધન નાનો છે તો ચિત્રો પેલો એનો એમ કે જીવ જતો ને એ દાખલો આપો તમે. એમાં પરિસ્થિતિ એકને આસક્તિ છે લેવી, એકને બતાવી. તમારે પરિસ્થિતિમાં વસ્તુસ્થિતિ કેવી રીતે લેવાની ચાલે? ત્યારે એના મનોસ્થિતિ તો જુદી છે. નથી ખબર પડી? સમજાણું નથી? ના આવડ્યું, વાંધો નહીં, ઘટાવતા ન સમજાય, નહીં ઘટાવવાનું. સહજતા, જ્ઞાનને ઉછળવા ન દો, એનો મતલબ આ છે. જે આવ્યું સહજતા, ઠીક છે, વાંધો નહીં. નથી આવ્યું કઈ વાત, કઈ વાંધો નહીં, કશો જ વાંધો નહીં. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, ઘટાવીને તમે વિકલ્પમાંથી વધારો જ કરવાના છો, ઘટાડો નથી કરવાના. લક્ષ્યનો નિર્ણય હજી નથી થયો ને એટલા માટે. લક્ષ્ય જ ક્યાં નક્કી કર્યું છે? લક્ષ્ય જ નક્કી, આજે ધ્રુવ દોરો જે બતાવવામાં આવે છે હજી એવું લક્ષ્ય જ ક્યાં છે? હજી તો બધું હા, એક નાની ઘટનામાં એટલે તો આમ કીધું એમ. તમે એ પછી તમે થોડીક જો અભ્યાસ નાની ઘટનામાં તો ચાલુ કરો એમ. એ નાની ઘટનાથી થોડો આમ તમે ભવિષ્યમાં શું, ચલો ઠીક છે, આવો અવસર આવે પાંચ વાગે એટલે જવું છે, 5 વાગે રિક્ષા બોલાય, શાંતિ રાખો ને, હજી રહેવા દો 5-10 મિનિટ જોવો ને શું થાય છે, શું બગડી ગયું છે. હજી એકલી ઘટનાથી શરૂઆત તો કરો કે 6 વાગે ટ્રેન છે ને 5 વાગે તમે રિક્ષા આવવાની છે તમારી પાસે, 5 મિનિટ 10 મિનિટ હજી 10 મિનિટમાં પહોંચી જવાના જ તમે. હજી 1 કલાક છે અને આમાં હજી ઉછાળા આવતા હોય, હજી શરૂઆત તો કરો ક્યાંકથી. ધીરે ધીરે થશે. અરે ઘરેથી નીકળ્યા પણ તમે જ લેટ થઈ ગયા તો લેટ શ્રી.
એ લક્ષ્યમાં રાખીને જ્ઞાની જીવે છે. ટ્રેન લેટ શ્રી થાય એમ નહીં, હું લેટ શ્રી થઈ જાવ એના પેલા. લેટ શ્રી ખબર પડે. હવે સમજાય. ટ્યુબલાઇટ છે ને, બલ્બ નથી. જે થાય તે થાય. બસ જ્ઞાનને તરંગોમાં જે આ જ્ઞાન આમ 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 જે હજી આ બધું જે છે ને, એક સહજતા, એવી શાંતિ, એવી સહજતા. આ બધા પરમાણુમાં કે આંખમાં આમ કચરો પડ્યો, આંખમાં અંદર મેલ બધો જામી ગયો છે, આમ કરીને આમ આંખમાંથી મેલ કાઢ્યો અને આંખમાંથી આમ મેલ કાઢ્યો ને હવે આમ હાથમાં છે, તો હવે કેવું લાગે છે આને? આજે આવ્યું મેલ ને કેવું લાગે છે? એ જે એ સમયે જે ભાવ છે એ પરમાણુ પ્રત્યે કયો ભાવ છે અંદરમાં વિચારો, અને હવે આ આંખ પ્રત્યે કયો ભાવ છે? એક એક ક્ષણે જે દેહની ક્રિયાઓ વર્તતી હોય એમાં એ જાગૃતિ રહીને પોતાની વૃત્તિઓને તપાસતા પેલા આવડવું જોઈએ, ક્યાં ક્યાં વૃત્તિઓ ઉઠી, આ કેવી. આ ક્રિયા એવી રૂટીન ક્રિયા થઈ ગઈ કે એમાં એમ લાગતું જ નથી આમાં શું, આમ કર્યું, આમ કરીને આમ કર્યું અને આમ કરી દીધું, એમાં કઈ લાગતું જ નથી કે આમાં કઈક મોહાશક્તિ પોષાણી એવો વિચાર જ નથી આવતો કે આમાં એટલી ઘૃણાનો ભાવ, આમાં એટલો એકત્વ મોહનો ભાવ, અને એવી જે ક્રિયાઓ ચાલી એ સમયે હું ચૈતન્ય છું એવો જે ભૂલવાનો ભાવ, આ બધું જે અંદરમાં એક એક ક્ષણે આ વાત યાદ રહે. હું કોણ કે હું પરમાત્મા, આ ચૈતન્ય ભગવાન અંદરમાં શોધે ચાલે. હું કોણ? આ બેહોશીનું પરિણામ છે કે એવું છૂટાપણું જે આવતું હોય ને નથી જણાતું. એનું કારણ આ છે, એ જુદાપણું નથી જણાતું અને એના વિચાર પણ લાંબો કાળ નથી ચાલતા. આજે હું ચૈતન્ય એના વિચાર પણ જે લાંબો કાળ ચાલવા જોઈએ નથી ચાલતા, કારણ કે મોહની ગાંઠ એવી ગાઢ થઈ ગયેલી છે કે થોડા ટાઈમ માટે પણ હું ચૈતન્ય યાદ આવે, પણ એ વૃત્તિઓ જેટલી ઉઠતી, કારણ કે સુખ બુદ્ધિ પડેલી છે કે ભોગોમાં સુખ છે અને આ વિચારથી એ ભોગોનું સુખ છૂટવાનું છે અને એ મારે છોડવું નથી, એટલા માટે આ મારા વિચાર કરવા નથી. અંદરથી સ્વીકાર જ ન થવા દે આ સ્વરૂપનો વિચાર કરવાનો. તરત થોડી વાર માટે વિચારે હું કોણ? આ લોકો મને જે નામથી ઓળખે છે, આ મળદાનું નામ, આ તો હું નહીં. હવે એની પેલા હું હતો, અહીંયા આવ્યો, આ જાણનારો દેખનારો, એમ જે વિચાર ચાલે, આ વિચાર ચાલે, એ વિચાર થોડી વાર ચાલ્યો, એ લાંબો ન ચાલે. એનું કારણ આ છે કે આ વિચાર જેવો થવા લાગે કે ત્યાં તે ભોગાશક્તિ મોળી પડવા લાગે, અને મોળી પડવા લાગે એને રૂચતી નથી, કારણ કે એને ભોગો હજી રૂચે છે, એટલા માટે એને આત્માનો વિચાર એ રૂચતો નથી, લાંબો કાળ નથી ટકતો વિચાર. આ અંદરથી તે પ્રકારનો ઘણા દિવસથી રસગુલ્લા નથી ખાધા, લાવ ખાઈ લઈએ. ઘણા દિવસથી ગુલાબજાંબુ નથી ખાધા, ખાઈ લઈએ.
ખાવાની વૃત્તિ નહીં, પણ ઘણા દિવસ થઈ ગયા, ચલો ને જઈ આવીએ. પેટની જરૂર નહીં, વિકલ્પ પણ નહીં, પણ વૃત્તિ અંદરમાં એવી ગાઢ એવી પડેલી છે, જડ જેવી, અને એ સ્વભાવના આશ્રય આ છૂટી શકે છે. અત્યારે એવું નિરાળાપણું લાગે, હમણાં થોડી વાર પછી આપણે છૂટા પડશું. અત્યારની સ્થિતિ એ બે સ્થિતિમાં પણ જેમ તમને કહ્યું એ 12માં જેમ આ લાલ મોતી, લીલો મોતી, વાદળી મોતી, પણ અંદરમાં દોરામાં કોઈ ફરક નહીં, એમ અત્યારે મળેલા છીએ અને પછી જુદા પડીએ, તમે તમારા ઘરે અને હું મારા ઘરે, તો એ રીતે હવે બે અલગ અલગ જગ્યાએ જતા રહીએ, તો એ વખતે પણ જે અંદરમાં એ જાગૃતિ બની રહી કે અંદરનું જે ચૈતન્યપણું ત્યાં એ જ અહીંયા, એમાં કોઈ ફરક નહીં. આ લક્ષ્ય જે છે ને, હવે એ એક જ સ્થિતિ, એ અંદરની આ બહુ અપૂર્વ વાત છે. એ તો સ્થિતિ છે, કારણ કે અંદરમાં એક જ સરખી કંઈક અલગ એવો હું નહીં. એટલા માટે એવી રીતે કે ભાઈ વનમાં તો ભાવલિંગી સંત એવી રીતે કપડા વગર રહીને ગામમાં આવે ત્યારે કપડા પહેરી લે, કે અંદરમાં એવો બે ભેદ પડી ગયો હતો કે ત્યારે મારું સ્વરૂપ અલગ હતું, અહીંયા મારું સ્વરૂપ અલગ છે. અંદરનું જે એકરૂપ સ્વરૂપ છે એના બળ પર બહારનું સ્વરૂપ પણ એકરૂપ રહે છે, આ અંદરની પરિણતિના બળ પર. હું તો એ જ છું, હું અહીંયા બેઠો તોય હું જે છું તે છું, ઘરે છું તોય હું એ જ છું. પણ એ જયારે સ્થિતિ આવે ત્યારે બહારમાં પણ એકરૂપતા આવી જાય છે. હજી અહીંયા જો આમ બેઠા છીએ, અત્યારે તમે છીએ તો આમ વ્યવસ્થિત બેઠા છીએ, પણ પછી આમ પેક ફેલાવીને ગમે એમ કરી નથી બેઠા, પણ ઘરમાં આવી રીતે બેસીએ. હજી આ સ્થિતિ મુનિની સ્થિતિ એવી છે કે ત્યાં પછી એ લોકોનું ટોળું હોય ને ત્યાં જેવી રીતે એવી જ રીતે ત્યાં બધી સ્થિતિમાં એક રૂપ. ત્યાં હવે પર હવે મહત્વ નથી રહ્યું, અંદરની પરિણતિના બળ પર સહજતા રહી છે. એક અખંડ દોરો, એમ એક અખંડ ભગવાન આત્મા, એક રૂપ. હવે એક રૂપપણું જ્યાં અંદરમાં અનુભવાતું હોય દર અંતર મુહૂર્તે, એકપણું આ રૂપ આ જે અનુભવ થતો હોય ત્યાં હવે આ મને કોણ રોટલી આપશે, નહીં આપે તો શું થશે, એવા ભાવ ક્યાંથી આવે? નહીં આપે શું થશે, કોણ આપશે? આ સહજ વૃત્તિ ટળી ગઈ છે. એ સ્થિતિનું નામ આ છે. આજે એટલે કીધું અહીંયા તો ખબર છે કે ભાઈ આ બિલ્ડિંગમાં જવાનું છે, ગોચરી લેવા માટે, પતી ગયું, નક્કી છે, ફિક્સ છે, ત્રણેય ટાઈમનું, સવારે ક્યાં, બપોરે ક્યાં, સાંજે ક્યાં. એ ભાવલિંગી સાધુને તો એક ટાઈમ ને એ પાક્કું ક્યાં છે કે મળે, પણ મળે એના વિકલ્પ નથી, ન મળે તો શું થશે એ વિકલ્પ નથી. અંદરનું બળ છે ને, અંદરનું ધન છે, મળ્યું છે. ફિક્સ એટલે ફિક્સ જ હોય. બપોરના 12 વાગે 1 વાગે એટલે ગોચરી માટે નીકળવાનું, જમી લેવાનું, આ બધું. પછી પેલો દુકાન પર બેઠેલો હોય વેપારી, એ 2-4 કલાક મોડું થાય વેપારમાં હોય, પણ આ મોડું ન થાય. અહીંયા ટાઈમ પર ગોચરી, તો એ તો બધું ટાઈમ પર મળી જવાની સંભાવના છે ને, કે આ બિલ્ડિંગમાં મુંબઈમાં આમના ઘરે જશું બધું ખાવાનું મળી જશે. ભાવલિંગી સંતો, વનવિહારી એવા સંતો કે જેને એક રોટલી ના રીતે વર્ષ સુધી આ રીતે ફરવું પડે, પણ તોય અંદરમાં તરંગ ન ઉઠે, મુનિપણું એવું તે અંતર્મુહૂર્તે એ સ્થિતિનું નામ એ સંતોની વાત છે. અંદરમાં કહી દે એટલે પ્રશ્ન લઈશું. નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો ઉવજ્જાયાણં, નમો લોયે સવસા.